નમસ્કાર સનાતની પરિવાર, આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે તિથિઓની, અને એ તિથિ ક્યારે આવે છે અને એનું શું મહત્ત્વ છે, એ દિવસે શું કરવાનું અને તિથિઓને કઈ રીતે આપણે જોવાની, આ બધી જ વાતને હું વિસ્તારથી આજે સમજાવવાની છું। તો મિત્રો, વિડીયો પૂરો જુઓ અને ગમે તો લાઈક અને શેર જરૂરથી કરો। તો આવો મિત્રો, આપણે જાણીએ। મિત્રો, સૌ પ્રથમ અમાવસ્યા અત્યારે આ ચાલે છે ચૈત્ર મહિનો અને કૃષ્ણ પક્ષ, અને એ અમાવસ્યા આવે છે બુધવાર અને 8 તારીખે। આમાં જ્યારે આપણે પંચાંગમાં જોઈએ છીએ ત્યારે મિત્રો આપણને 2 અમાવસ્યા દેખાય છે, અને ત્યારે આપણે કન્ફ્યુઝ થઈએ છીએ કે આમાંથી કઈ અમાવસ્યા લેવી। તો અહીંયા એક વસ્તુ જણાવી દઉં કે હંમેશા અમાવસ્યા અને પૂર્ણિમા છે ચંદ્રમાનું મહત્ત્વ હોય છે, અને અમાવસ્યામાં સૂર્યનું મહત્ત્વ હોય છે। તો જ્યારે કોઈ પણ વ્રત કે તહેવાર છે એ અમાવસ્યા એટલે કે સૂર્યને લગતા જ્યારે હોય ત્યારે આપણે એ સૂર્ય ઉદયના ટાઈમે જે તિથિ શરૂ થતી હોય એને ગણતરી કરવામાં આવે છે, કેમ કે આપણા હિન્દુ પંચાંગ પ્રમાણે આપણે તિથિઓને મહત્ત્વ આપીએ છીએ। એટલે કે જ્યારે સૂર્યોદય થાય એ સમયે કઈ તિથિ ચાલી રહી છે। હવે આમાં આપણે જોઈએ તો સૂર્યોદયના સમયે મંગળવારે એટલે કે 7 તારીખે ચતુર્દશી તિથિ ચાલી રહી છે, અને 8 તારીખ અને બુધવારે જ્યારે સૂર્યોદય થાય છે ત્યારે અમાવસ્યા તિથિ ચાલી રહી છે। પછી સૂર્યોદય ગમે એટલા વાગે થાય એ આપણે પંચાંગમાં આપણે જોઈ શકીએ છીએ કે 6 વાગ્યાનો હોય, 6:30નો પણ હોય, 7 વાગ્યાનો પણ સૂર્યોદય હોય। તો માની લો કે 7 વાગે સૂર્યોદય થાય છે ત્યારે અમાવસ્યા તિથિ ચાલે છે, પણ એ તિથિ છે એ 8 કે 8:30 વાગે એ પૂર્ણ થઈ જાય છે, તો પણ એ આખો દિવસ અમાવસ્યાની તિથિ જ ગણાશે, કેમ કે આપણા હિન્દુ પંચાંગ અનુસાર આપણે સૂર્યોદય બીજા દિવસના સૂર્યોદય સુધીને આપણે એક તિથિ ગણીએ છીએ। તો આ થયું તિથિનું ગણિત, કેમ કે મિત્રો આ બહુ સમજવું જરૂરી છે, જેથી એક સામાન્ય લોકો પણ તિથિની સમજ મેળવી શકે। અને જો કોઈને આમાં રસ હશે તો હું વિસ્તારથી સમજાવીશ, કેમ કે આ એક જ્યોતિષના વિષયમાં આવે છે, તો જેમને જ્યોતિષમાં રસ હશે એમને હું વિસ્તારથી સમજાવીશ। પણ અત્યારે આપણે બસ એટલું સમજીએ કે 8 તારીખ અને બુધવારે અમાવસ્યા તિથિ આવે છે, અને અમાવસ્યા તિથિના દિવસે શું કરવું જોઈએ। તો મિત્રો, સામાન્ય રીતે અમાવસ્યાના તિથિમાં આપણે પિતૃઓને લગતા કાર્યો કરીએ તો પિતૃઓ તૃપ્ત થાય છે। એ દિવસે સ્નાન, દાન અને ધાર્મિક કાર્યોનું ખૂબ જ મહત્ત્વ ગણવામાં આવ્યું છે, અને એમાં પણ જ્યારે ચૈત્ર માસની અમાવસ્યા આવે ત્યારે આપણે પિતૃઓને લગતા કાર્ય કરીએ તો પિતૃ ખુશ થાય છે, તૃપ્ત થાય છે, અને એમના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે। બીજું, આ દિવસે વ્રત આપણે રાખી શકો તો ઠીક છે, અને ન રાખી શકો તો જેટલું થાય એટલું અન્નનું દાન કરવું જરૂરી છે। અને આપણી જે ધાર્મિક માન્યતા છે એ પ્રમાણે બધાને ખ્યાલ જ છે કે આપણે કૂતરાઓને રોટલી ખવડાવીએ છીએ, આપણે કાગડાઓને પણ ખીર અને પૂરી છે એ અમાવસ્યાના દિવસે જો આપણે ખવડાવીએ તો ખૂબ જ આપણને પુણ્ય પ્રાપ્ત થાય છે। એના પછી આવે છે મિત્રો અક્ષય તૃતીયા। અક્ષય તૃતીયા ક્યારે આવે છે? તો વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયાને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે, અને આ વર્ષે 2024માં આ અક્ષય તૃતીયા 10 મે અને શુક્રવારે આવે છે। અને સાદી ભાષામાં અક્ષય તૃતીયાને અખાત્રીજ કહેવામાં આવે છે, અને આ અખાત્રીજનું મહત્ત્વ ખૂબ જ છે। અક્ષય એટલે કે જેનો ક્ષય ન થાય એવી તિથિ, એટલે આપણે આ દિવસે જે પણ શુભ કાર્યો કરીએ છીએ એ બધામાં આપણને અનંત અને અનંત ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે। અક્ષય તૃતીયાને એક શુભ મુહૂર્ત માનવામાં આવ્યું છે। તો આ દિવસે કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવે છે, જેમ કે નવા ઘરમાં કળશ મૂકવું, નવા કાર્યની શરૂઆત કરવી, અને
પૂજા પાઠ કરવી, નામકરણ કરવું, કોઈ પણ શુભ કાર્ય જે છે એ આ દિવસે કરવામાં આવે છે. વાહનની ખરીદી કરવાની, નવી નોકરીમાં જોડાવાનો, નવા વેપાર બિઝનેસ ધંધો છે એ શરૂ કરવાનો, આ બધી વસ્તુઓ છે એ શુભ કાર્યમાં ગણવામાં આવે છે. તો અક્ષય તૃતીયાના દિવસે આ કરવાથી, શુભ કાર્ય કરવાથી એનું સારું પરિણામ આવે છે. આ દિવસે એવું કહેવામાં આવે છે કે સોના અને ચાંદીની વસ્તુઓની ખરીદી કરવામાં આવે તો ઘરમાં આર્થિક સમૃદ્ધિ રહે છે અને દેવી લક્ષ્મીની અપાર કૃપા રહે છે. આ દિવસે સોનું અને ચાંદી ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ મિત્રો, અમુક વસ્તુ જે છે એ ખૂબ ધ્યાન રાખવી જોઈએ. જેમ કે આપણે લોખંડની કોઈ પણ વસ્તુઓ અખાત્રીજના દિવસે ખરીદી કરવી જોઈએ નહીં. કેમ કે આપણે સ્ટીલના વાસણો લઈએ તો એને પણ લોખંડ જ ગણવામાં આવશે. પિત્તળના વાસણો છે એ આપણે લઈ શકીએ છીએ. સોનાની બદલે ચણાની દાળ પણ ખરીદી શકાય છે. હળદર ખરીદી ખૂબ જ શુભ માનવામાં આવે છે. હળદરના ગાંઠિયા જે આખા આવે છે એને પણ ખરીદી કરી શકાય છે અને એ માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. હળદર જ્યારે આખી હળદર માતાને આપણે અર્પિત કરીએ છીએ કોઈ પણ પૂજામાં, ત્યારે લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. પરંતુ આ દિવસે મિત્રો ઘરે કોઈ પણ આવે એને ભૂખ્યા જાય એ સારું નથી ગણાતું અને એટલા માટે છે જ્યારે કોઈ પણ જરૂરિયાતવાળા લોકો આવે તો એને કંઈ ને કંઈ ભોજન અવશ્ય કરાવવું અને એને તૃપ્ત કરી અને પછી એને ઘરેથી વિદાય કરવી જોઈએ. તો કોઈ જરૂરિયાતવાળું અથવા માતા ગાય તમારા દ્વારે આવે અને ભૂખ્યા જતા રહે તો અક્ષય તૃતીયાનો કોઈ મહત્ત્વ નથી. જો તમે તમારા દરવાજે આવતા ગાય અથવા અન્ય કોઈ પ્રાણીને ભૂખ્યા રાખો તો દેવી લક્ષ્મી તમારા પર નારાજ થઈ જાય છે અને ગરીબી તમને ઘેરી લેશે. અનાજના દાણે દાણા માટે તરસવું પડે છે. અક્ષય તૃતીયાના દિવસે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને એના માટે જ એને વણજોયું મુહૂર્ત કહેવાય છે અને એટલા માટે જે પણ કાર્ય કરીએ એમાં આપણને સફળતા મળે છે. ખાસ કરીને ધાર્મિક અને માંગલિક કાર્યો કરવા જોઈએ અને દેવતાઓને પ્રસન્ન કરવા જોઈએ. ક્યારે આ દિવસે અક્ષય તૃતીયાના દિવસે ભૂલથી પણ કોઈ પાસે ઉધાર લેવું જોઈએ નહીં. કેમ કે એક માન્યતા છે કે જે પણ તમે કરશો તે બમણું થશે. આથી જો તમે કર્જ કે દેવું કરશો તો તે પણ બમણું થશે. આથી આ દિવસે દેવું કરવું ન જોઈએ. અક્ષય તૃતીયાએ દાન પુણ્ય કરવાનું ખૂબ મહત્ત્વ છે અને ખાસ કરીને અક્ષય તૃતીયાએ સવારે ઉઠી અને સ્નાન બાદ માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને પ્રસાદ ધરાવવો, ત્યારબાદ અન્ન જળ ગ્રહણ કરો. આ દિવસે દાન કરવાથી બમણું ફળ મળે છે. તો મિત્રો, આ દિવસને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને એના માટે જ કોઈને પણ દુઃખ થાય તેવું વર્તન ન કરવું જોઈએ અને ખાસ એને ધ્યાન રાખવું જોઈએ. કેમ કે આપણે હંમેશા એ જ વિચારીને ચાલવાનું કે જે પણ કરીએ છીએ એ બમણું થાય છે. તો જ્યારે આપણે શુભ કાર્ય કરીએ છીએ ત્યારે એનું બમણું પુણ્ય મળે છે અને અશુભ કાર્ય કરીએ છીએ તો એ પણ બમણું જ મળે છે. એના માટે બસ મિત્રો આટલી વસ્તુઓ ધ્યાન રાખવાની જરૂર છે અને આ તારીખ છે એ તમારે એક નોટ કરી લેવાની જરૂર છે કે 8 મે બુધવારના અમાવસ્યા આવશે અને 10 મે અને શુક્રવારના અક્ષય તૃતીયા એટલે કે ખાત્રીજ મનાવવામાં આવશે. તો મિત્રો આ જાણકારી હતી અને તમને આ જરૂર પસંદ આવી હશે. પસંદ આવી હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ કાલે નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ભારત માતાની જય.